નમસ્કાર સ્પર્ધાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના લેક્ચરમાં। તો શબ્દ સમૂહ માટે એક શબ્દની જે આપણી સિરીઝ છે એને આપણે આગળ કન્ટિન્યુ કરવાના છે। હવે એક વાત દરેક વખતે જણાવતો હોઉં છું તે કે જો આપે કોઈ મહત્વના પુસ્તક ખરીદવાના હોય, જેમ કે ઇતિહાસ છે, ભૂગોળ છે, વારસો છે, કોઈ પણ સબ્જેક્ટને લગતા, તો આપણે એ સબ્જેક્ટમાં કઈ પુસ્તક સારી છે તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે। આપ ત્યાંથી પણ ખરીદી શકો છો અથવા તો જોઈ શકો છો। તો શરૂ કરીએ આજનો આ લેક્ચર। તાગી ન શકાય એવું એટલે કે બહુ જ ઊંડો, તો તેને શું કહેવામાં આવે છે? અતાગ। લંગર નાખીને વહાણ થોભાવવું, તો તેને કહેવાય નાંગરવું। ધુમાડાનો ગોટો, તો તેને શું કહેવામાં આવે છે? ધૂમ્ર ગોટો। ત્યારબાદ ખુદાને મારનારને, તો તેને કહેવાય ખુદા પરસ્ત। સરખી ઉંમરની, તો તેને શું કહેવાય? સમોવડી। ત્યારબાદ અવાજ વિનાનું, તો તેને કહેવાય રવહીન। રવ એટલે અવાજ ને હીન એટલે વિનાનું, તો અવાજ વિનાનું એને કહેવાય રવહીન। પરસેવાનું ટીપું, તો એને કહેવાય સ્વેદબિંદુ। પ્યાર કે લાડ ચાહતું, તો તેને કહેવાય ચાંગલું। અપેક્ષિત ન હોય તેવી વાત, તો તેને કહેવાય અનપેક્ષિત। ટૂંકું ધોતિયું, તો તેને શું કહેવામાં આવે છે? પંચિયું। હવે આગળ આપણે જોવાના છીએ ધોરણ 12 જીસીઆરટી પ્રથમ ભાષાના શબ્દ સમૂહ। ભૂમિને ધારણ કરનાર, તો તેને કહેવાય ભૂધરા। વેદ પછીના ધર્મશાસ્ત્રો, તો તેને શું કહેવાય છે? સ્મૃતિ। શ્રવણ દ્વારા પ્રાપ્ત કરેલું વેદ, તો તેને શું કહેવાય છે? શ્રુતિ। કપાસ કે એરંડાની પાતળી સૂકી સોટી, તો તેને કહેવાય સાઠી। વેરાન પ્રદેશ, તો તેને કહેવાય વગડો। સારી જાતનું ધોતિયું, તો તેને કહેવાય થેપાડું। 24 તસુનું માપ અથવા 24 ઇંચ જેટલું માપ, તો તેને શું કહેવાય છે? ગજ। વસ્ત્રનો ટુકડો, તો તેને શું કહેવાય છે? લીરો। છોડને પાણી સિંચવું તે, તો તેને કહેવાય ટોયામાં। ગામનો ચોકિયાત અથવા તો રક્ષક, તો તેને શું કહેવાય? પસાયતું। પશુને પડે તેવો સખત માર, તો તેને શું કહેવાય? ઢોરમાર। મૃતદેહને જમીનમાં ખાડો ખોદી દાટવો તે, તો તેને શું કહેવાય છે? દફન। મૃતદેહને જમીનમાં ખાડો ખોદી તેના પર કરેલું ચણતર, તો તેને કહેવાય કબર। જૂની લાકડાની પેટી, તો તેને કહેવાય ઇસ્કોતરો। મૃતદેહ પર વીંટાળવામાં આવતું વસ્ત્ર, તો તેને શું કહેવાય? ખાપણ। ભૂત પ્રેતના વર્તન જેવું અથવા અજુગતું ચમત્કાર ભરેલું, તો તેને કહેવાય ચડિતર। સંતતિ ન હોય તેવા, તો તેને શું કહેવાય? વાંઝિયા। ખાતર પાડનું એક હથિયાર આવે છે, તો તેને શું કહેવાય? ખાતરિયું અથવા તો ખતરીસો। વંશ પરંપરાથી ચાલતો આવેલો વિશિષ્ટ ધર્મ આચાર, તો તેને કહેવાય કુલ ધર્મ। પાણીના અધિષ્ઠાતા દેવ, તો તેને શું કહેવાય? વરુણ। મૃત્યુનું દેવતા, તો તેને કહેવાય યમરાજ। જમનું તેડું, તો તેને કહેવાય જમચાચના। મન, વાણી અને કર્મથી પણ કોઈ હિંસા ન કરવાની વૃત્તિ, તો તેને કહેવાય અહિંસા। પાંચેય ઇન્દ્રિયો પર અંકુશ રાખવો તે, તો તેને કહેવાય બ્રહ્મચર્ય। જરૂરિયાત કરતા વધારે વાપરવું, તે ચોરી છે તેમ માની તેનું પાલન કરવું, તો તેને કહેવાય અસ્તેય। સંગ્રહ ન કરવો તે, તો તેને કહેવાય અપરિગ્રહ। સ્વાદ વિનાનું ખાવાનું વ્રત, તો તેને કહેવાય અસ્વાદ વ્રત। ત્યારબાદ આગળ જોઈએ અવાજ વિનાનું, તો તેને કહેવાય રવહીન। એ તો જોઈ ગયા આપણે, માફ કરજો। વેદોનો અંતિમ ભાગ, તો તેને શું કહેવામાં આવે છે? વેદાંત। જે વેદ હોય તેનો જે અંતિમ ભાગ રહી ગયો હોય, તો તેને શું કહેવાય? વેદાંત।
ગુરુ પાસેથી વ્રત, નિયમ કે મંત્ર લેવો તો તેને કહેવાય દીક્ષા. નાણાંની આપલે માટેની ચિઠ્ઠી તો તેને શું કહેવાય? હુંડી. ભેગું કરનાર તો તેને કહેવાય પરિગ્રહી. શોષણ કરનાર તો તેને કહેવાય શોષક. ત્યારબાદ નીલા રંગનું વસ્ત્ર તો તેને કહેવાય નીલાંબર. નીલા રંગનો મણી તો તેને કહેવાય મરકત મણી કે નીલમ. ઘર જેવા સંબંધ વાળું તો તેને કહેવાય ઘરવટ. હિમાલયમાંથી નીકળતી નદી તો તેને શું કહેવાય? હિમસુતા. ત્યારબાદ કાંટા વિનાનું અથવા આડ ખાલી કે વચ્ચે વિઘ્ન વિનાનું કે અડચણ વિનાનું તો તેને કહેવાય નિષ્કંટક. સારથીનો પુત્ર તો તેને શું કહેવાય? સુત પુત્ર. વજ્ર ઇન્દ્રનું શસ્ત્ર પડ્યું હોય એવો આઘાત તો તેને કહેવાય વજ્રપાત. વિપત્તિ રૂપ વજ્રનો પ્રહાર તો તેને કહેવાય વિપદ્વજ પ્રહાર. સૂર દેવની આત્મજા પુત્રી તો તેને કહેવાય સુરાત્મજા અથવા તો દેવવી પુત્રી. આશ્વાસનયુક્ત શબ્દો તો તેને કહેવાય આશ્વાસન. દુઃખનો પોકાર અથવા તો કરુણ ચીસ તો તેને કહેવાય આર્તનાદ. દુઃખનો ભાર તો તેને શું કહેવાય? આપદ વાર. બીજાના હિતાર્થે કાર્ય કરવું તો તેને કહેવાય પરહિત પરાયણતા. સજા આપનારો તો તેને કહેવાય દંડદાતા. સૌથી મોટો પુત્ર તો તેને કહેવાય પાટવી કુંવર. સ્પર્શે નહીં તેવું તો તેને કહેવાય નિસ્પૃહતા. કૂતરાને ખાવા માટે જે સાધન હોય, જે કૂતરાને આપણે ખાવા માટે આપતા હોય છે, એ સાધનને શું કહેવાય? ચાટ. ત્યારબાદ મોટું પગલું તો તેને કહેવાય ડાંફ. સૂઝબૂઝ વિનાનું તો તેને કહેવાય દિશા શૂન્ય કે ધ્યેયહીન. ગોળ કે કાકપ ભેળવી કરાતી તમાકુ તો તેને કહેવાય ગડાકુ. સમય સંજોગો પ્રમાણે વહેલું કે મોડું તો તેને કહેવાય અહુર. ઇન્દ્રનું ઉપવન તો તેને કહેવાય નંદનવન. વડના વૃક્ષ પર આવતું એક ફળ હોય તો તેને શું કહેવાય? ટેટો. વડની ડાળ પર ફૂટેલું કૂણું મૂળિયું તો તેને કહેવાય વડવાઈ. 4 ગાઉનું અંતર તો તેને કહેવાય યોજન. ભારપૂર્વક વિનંતી કરવામાં આવે તો તેને કહેવાય અનુરુદ્ધ અથવા તો અનુરોધ. ઘરબાર વિનાનું તો તેને કહેવાય અણગાર. 4 અંગવાળી તો તેને કહેવાય ચતુરંગીણી. સહાનુભૂતિપૂર્વક ખુશીનો ટેકો આપવો તો તેને કહેવાય અનુમોદન. બૌદ્ધ કે જૈન સાધુ તો તેને શું કહેવાય? શ્રમણ. ઉપર ઓઢવાનું વસ્ત્ર અથવા ખભે નાખવાનું વસ્ત્ર તો તેને શું કહેવાય? ઉપરણું અથવા તો ખેસ. ઘાસપાલાથી બનાવેલું ગોળાકાર અને ઘૂમટાકાર છાપરાવાળું ઘાસનું ઝૂંપડું તો તેને શું કહેવાય? કૂબો. ત્યારબાદ કસવાળું કપડું અથવા કસવાળી નાની ચોળી તો તેને કહેવાય કમુકુ. જીવ માત્ર પ્રત્યે એકાત્મકતા સમાન કે સારી રીતે ભળી ગયેલું તેને કહેવાય સમરસતા. રાજદ્વારી પુરુષ અથવા રાજ્યની ખટોપટોમાં રચ્યો પચ્યો તો તેને કહેવાય મુત્સદી. સુંદર સુકોમળ સપ્રમાણ દેહ તો તેને કહેવાય દેહયષ્ટિ. ધ્યાનથી જોવું તો તેને કહેવાય નિરીક્ષણ. આગ્રહ રાખનાર તો તેને કહેવાય હિમાયતી. તિરસ્કાર પામેલું તો તેને કહેવાય બહિષ્કૃત. ભય વિના
જે હોય તો તેને કહેવાય નિર્ભીક. આનંદ સાથે લેવાતું ભોજન હોય તેને કહેવાય મિજબાની. મૃત્યુ બાદ રાખમાંથી પુનર્જીવિત થાય છે તેવું પક્ષી તો તેને કહેવાય ફિનિક્સ. મૂક પરંપરાથી ચાલી આવતી વાતો અથવા વાર્તા તો તેને કહેવાય દંતકથા. મૂર્ધ સ્થાનથી ઉચ્ચારાતું તો તેને કહેવાય મૂર્ધન્ય. ભગવાન બુદ્ધના પૂર્વ જન્મની કથા તો તેને શું કહેવાય જાતક કથા. અલગ નહીં તેવું તો તેને કહેવાય અવિચ્છિન્ન. જમીન પર ઘસડાઈને ચાલતા જીવો તેને કહેવાય સરીસૃપો. પરિચય આપનારું તો તેને કહેવાય પરિચાયક. હવે આપણે આગળ જોઈએ ધોરણ 12 જીસીઆરટી દ્વિતીય ભાષા. અડધું ઊભું થયેલું તો તેને કહેવાય અર્ધોત્થિત. પાંદડામાંથી બનાવેલી થાળી અથવા પત્રાવળી તો તેને કહેવાય પત્રાળું. યુરોપી ઘાટનો ચોરણો તો તેને શું કહેવાય પાટલુન. અંદર પાણી કઢાઈ ઘલાય એવી સગવડ વાળું વહાણો બાંધવાનું અને ઊભા રાખવાનું બંદર તો તેને કહેવાય ગોદી, વખાર કે ગજાર. પારસી જાતિનો ગોર અથવા રિવાજ ધારો તો તેને કહેવાય દસ્તુર. ઓચિંતા ધીમાડા થઈ આવતો એક રોગ તો તેને કહેવાય શીડી. જેનું મન બીજે ઠેકાણે ગયું હોય એવું તો તેને કહેવાય નિશ્ચેષ્ટ અથવા અન્ય મનસ્ક. દીર્ઘ આયુષ્ય વાળું તો તેને કહેવાય ચિરાયુ. જેમાંથી લોહી કે પરુ ટપકતું હોય તેવા ઘાવના છિદ્રો તો તેને કહેવાય દુજતા ઘારું. આંટી દઈને ભરેલો દોરાનો ટાંકો તો તેને કહેવાય બખિયો. સરાણ પર ધાર કાઢનાર તો તેને કહેવાય સરાણીયું. ગીત ગાવા વિષયક ઢબ કે રીતના માપ તો તેને કહેવાય અભોગ. ત્યારબાદ ઉપાડી શકાય એટલા જથ્થામાં બાંધેલા ઘાસ કે લાકડાનો ભારો અથવા જથ્થો હોય તેને શું કહેવાય ભારો. ખડનું નાનું બીડ તો તેને કહેવાય વીડી. ચલણી સિક્કા પાડવાનું કારખાનું તો તેને કહેવાય ટંકશાળ. સરકારી કાગળિયાનો થેલો તો તેને કહેવાય ખરીતો. સિપાહીઓની નાની ટુકડીનો અમલદાર તો તેને શું કહેવાય સુબેદાર. પવન સાથે પડતો વરસાદ તો તેને કહેવાય ઝંઝા. એક પ્રકારનું લાલ રંગનું રત્ન તો તેને શું કહેવાય માણેક. 7 શેર વાળું તો તેને કહેવાય સાતસરું. કેફથી મસ્ત થયેલું તો તેને કહેવાય મદમસ્ત. મનરૂપી ચક્ષુ તો તેને કહેવાય મનઃ ચક્ષુ. તજ, લવિંગ, મરી વગેરે મસાલા તો તેને કહેવાય તેજાના. વનનો ભાગ તો તેને કહેવાય વનાંચલ. ત્યારબાદ આગળ જોઈએ માટીમાંથી બનાવેલું તો તેને કહેવાય પીઢેરિયું. રસ્તામાં સંભાળ રાખનાર તો તેને કહેવાય વડાવીઓ. ગાડું હાંકનાર તો તેને કહેવાય ગાડીત. ગાડીત તરીકેનું કામકાજ તો તેને કહેવાય ગાડીતું. હલકી કોટીનું તો તેને શું કહેવાય ખીચડી ખાવ. માછલા પકડવાનો આંકડો જે હોય તેને શું કહેવાય ગલ. પાણીમાં ધોળેલું અફીણ તો તેને કહેવાય કસુંબુ. ઓછું જમનાર અથવા જરૂર પૂરતું ખાનાર તો તેને કહેવાય મિતાહારી. ચામડું સીવવાનો ધંધો કરનાર તો તેને શું કહેવાય છે મોચી. લાકડા ઘડનાર કારીગર તો તેને કહેવાય સુથાર. લોખંડ ઘડનાર અથવા તો ધંધો કરનાર તેનો લોખંડ ઘડવાનો તો તેને કહેવાય લુહાર.
રાજનીતિમાં ચતુર હોય તે તો તેને કહેવાય રાજનીતિજ્ઞ. ત્યારબાદ શરીર કંપન અનુભવે તે તો તેને કહેવાય ધૂણવું. કામ વગરનું તો તેને કહેવાય નવરું. મૃત્યુ પામેલું તો તેને કહેવાય મરહૂમ. ત્યજી દીધેલું તો તેને કહેવાય ત્યક્તા. આરંભકાળ સૃષ્ટિની શરૂઆતનો સમય તો તેને શું કહેવાય આદિકાળ. આગલા દિવસોનું પડતર તો તેને કહેવાય વાસી. સંકુચિત મનવાળો તો તેને કહેવાય મૂજી. રીસથી ચડેલું મોં કે ઘોડાને ચંદી ખવડાવવાની ચામડાની કોથળી તો તેને કહેવાય તોબરો. સહન કરવું તો તેને કહેવાય જીરવવું. આખા ગામની વાતો તો તેને કહેવાય ગામ ગપાટા. શેકવાથી ફૂટેલા અનાજના દાણા તો તેને શું કહેવાય છે ધાણી. ત્યારબાદ આપણે જોઈએ ધોરણ 12 ઓલ્ડ જીસીઆરટી, જે સૌને સમાન રીતે જુએ છે તે તો તેને કહેવાય સમદ્રષ્ટિ. પગ જકડી રાખવા માટેનું લાકડાનું સાધન તો તેને કહેવાય હેડ. ગાલની નીચેનો મોંની અંદરનો ભાગ તો તેને કહેવાય ગલોઠું. પાણીના ગોળી ગોળો વગેરે વાસણ મૂકવાની જગ્યા તો તેને કહેવાય પાણીયારું. નદી કાંઠાની કાપ અને રેતાળ જમીન તો તેને કહેવાય ભાઠું. ભેંસનું ટોળું તો તેને કહેવાય ખાડું. બેરંગવાળું નિશ્ચય બદલ્યા કરે તેવું અથવા ચંચળ મનવાળું તો તેને કહેવાય દોરંગું અથવા તો દોરંગી. મકાનમાં અજવાળા માટે મૂકેલી નાની બારી તો તેને કહેવાય જાળી. બારણું બંધ રાખવાનું આડું લાકડું કે લોખંડની પટ્ટી તો તેને કહેવાય ભોગળ. બારણું બંધ કરવાની કળ તો તેને કહેવાય આગડો. ગૌરી વ્રત માટે કંકુ લગાવેલ રૂની માંથી બનાવેલી શેર તો તેને કહેવાય નાગલા. છાપરાના ટેકારૂપ મુખ્ય આડું લાકડું તો તેને કહેવાય મોગ. વસ્તુ ભરવાની લાકડાની મોટી પેટી તો તેને કહેવાય પટારો. કમળનો કોષ તો તેને કહેવાય પદ્મકોષ. કમળની વેલ તો તેને શું કહેવાય પદ્મિની. ખેતરમાં જવા આવવા માટે 2 પાંખિયા વાળું લાકડું ખોસી કરવામાં આવતો રસ્તો તો તેને કહેવાય ખોડીબારું. વંશનો નાશ કરનાર તો તેને કહેવાય નખોદિયું. જેનું મૂલ્ય આંકી ન શકાય તેવું તો તેને કહેવાય અણમોલ. નજર આગળથી ખસે નહીં તેવી કેદ તો તેને શું કહેવાય છે નજર કેદ. ત્યારબાદ બાનું કામ પેટે અગાઉથી આપેલી રકમ તો તેને કહેવાય પેશગી. પદની પ્રથમ કડી તો તેને કહેવામાં આવે છે ધ્રુવ પદ. ત્યારબાદ ખાંડેલા ચોખાનું ઝીણું ઝટકામણ તો તેને કહેવાય કુસ્કી. ગાવાની ઢબ તો તેને કહેવાય તરજ. મોટો અને બેસુરો અવાજ કાઢવો તો તેને કહેવાય આરડવું. જમ્યા પછી ડાબે પડખે સૂવું તેને કહેવાય વામકુક્ષી. ધરતીના પેટાળમાં રહેલા તૃણ બીજોનો ફરકાટ તો તેને કહેવાય ગર્ભસ્ફુરણ. ગળામાં પહેરવાનું મૃદંગ આકારનું તાવી તો તેને કહેવાય માદળી. વાંદરો કૂદી જાય તેટલી પહોળી જગ્યા તો તેને કહેવાય બંદર કૂદની. ત્યારબાદ ચમકની છાંટવાળો આરસ પહાણ તો તેને કહેવાય સંગેમરમર. પડસાળ ઘરના મુખ્ય બારણા અને નેવા સુધીનો ખુલ્લો ભાગ તેને કહેવાય પરસાળ. ધીરજ ન રાખી શકાય તેવું પાગલપણું તો તેને કહેવાય અધીર ઉન્માદ. બદલાની આશા વિનાનું તો તેને કહેવાય નિવર્યાજ. બૂટને લગાડવાનો સફેદ રંગનો પદાર્થ તો તેને કહેવાય બ્લેન્કો. બળદના મોઢે બાંધવાનું ગૂંથેલું બંધણું તો તેને કહેવાય બળદની સેંચી.
ગૂંથીને બનાવેલ જાળીદાર થેલો તો તેને કહેવાય ખેરો. ગાંડું હાંકનારને બેસવાના સ્થાનનું ટેકાનું લાકડું તો તેને કહેવાય ખલવો. ચંદ્ર પાસેનું તારાઓનું ઝુમકું તો તેને કહેવાય ગચુમલી. નજીક ખેંચવાની શક્તિ તો તેને કહેવાય કર્ષણ શક્તિ. સત્ય વડે પવિત્ર થયેલો તો તેને કહેવાય સત્યપુત. ત્યારબાદ આગળ જોઈએ તો એમાં શાસ્ત્રોનો જાણકાર તો તેને કહેવાય મીમાંસક. બાજરાનું કણસલું તો તેને કહેવાય ડુંડું. જુવારનું કણસલું તો તેને કહેવાય લોથું. જેની બુદ્ધિ શાંત છે તેવો તો તેને કહેવાય શાંતમતી. શબ્દના અર્થનો બોધ કરાવનાર શક્તિ તો તેને કહેવાય શબ્દ શક્તિ. જેની સંગત સરસ છે તેવી તો તેને કહેવાય સુસંગતતા. જેના અંગોમાં અમૃત છે તે તો તેને કહેવાય અંગામૃત. પ્રવેશ ભવાઈમાં મુખ્ય પાત્રનું આગમન સૂચવતું ગીત તો તેને કહેવાય આવણું. કુલવાન સ્ત્રીને આંખે પડળાવવા અથવા સાપ જોઈ ન શકવું અથવા તો સત્ય જોઈ ન શકવું તો તેને કહેવાય કુલાંગના. ડાબે હાથે પણ બાણ ફેંકી શકે તેવો અથવા બંને હાથે બાણ ફેંકી શકે તેવો તો તેને કહેવાય સવ્યસાચી. શરીરની લજ્જા ઢાંકનાર વસ્ત્ર તો તેને કહેવાય લજ્જાચી. વપરાશમાં રહેલો ન હોય તેવો કૂવો તો તેને કહેવાય ખાડીયો. ઘરના મુખ્ય ઓરડાની બાજુની ઓરડી તો તેને કહેવાય ગજાર. એક જાતનું રેશમી કાપડ તો તેને કહેવાય અતલસ. રસોડાની વસ્તુઓ સાચવવા માટેની જાળીવાળી પેટી તો તેને શું કહેવાય પાંજરું. ત્યારબાદ આગળ જોઈએ સ્પષ્ટ ઉચ્ચારેલી વાણી તો તેને કહેવાય વેખરી. ડગે નહીં તેવું તો તેને કહેવાય નિશ્ચલ કે અચળ. એક જાતનું નગારું તો તેને કહેવાય દુંદુભી. કેળના થાંભલા તો તેને કહેવાય કદલી સ્તંભ. પ્રશસ્તિ કરનાર તો તેને કહેવાય બંદીજન. અવાજ વિનાના પગલે તો તેને કહેવાય નીરવ પદ. નીરવ એટલે કે અવાજ વગરના, પદ એટલે પગ. મોતીઓનું તોરણ તો તેને કહેવાય મુક્તા તોરણ. ત્યારબાદ તારાઓનું સમૂહ તો તેને કહેવાય ભગણ કે તારક વૃંદ. વાદળાની માળા તો તેને કહેવાય અભ્રમા. આંખનો પલકારો તો તેને કહેવાય નિમેષ. પરહિતનું કામ તો તેને કહેવાય પરકામ. ચિત્ર ભૂસાઈ જવું તે તો તેને કહેવાય ચિત્ર વિલોપન. કમળની વેલ તો તેને કહેવાય કુમુદ્રતી અથવા તો કુમુદિની. સારી નીતિવાળી તો તેને શું કહેવાય સુનીતા. ત્યારબાદ આગળ જોઈએ કમળનો તંતુ તો તેને કહેવાય મૃણાલ. મળસ્કે કરાતું સ્નાન તો તેને કહેવાય ઉષહ સ્નાન. મોટેથી બૂમ પાડવી તો તેને શું કહેવાય હાકોટવું. પથ્થરની હાર તો તેને શું કહેવાય પાષાણ પંક્તિ. મમતા કે મમત્વ વિનાનું તો તેને કહેવાય નિર્મમ. સંપૂર્ણ પતન તો તેને શું કહેવાય વિનિપાત. સમાન ગુણધર્મ વાળો તો તેને કહેવાય સમાન ધર્મી. પ્રસ્તાવના રૂપે બે બોલ તો તેને કહેવાય મિતાક્ષરી. ખોટું કામ કર્યાની ભાવના તો તેને કહેવાય દોષ ભાવના. ત્યારબાદ બાકીની જિંદગી તો તેને કહેવાય શેષ જીવન. પ્રગટ કરવું તો તેને શું કહેવાય આવિષ્કાર. ઉલટીનો ઉબકો તો તેને કહેવાય બકારી. તમાશો કરનાર તો તેને કહેવાય તમાશબીન. આસક્તિ વિનાનું તો તેને કહેવાય અનાસક્ત. આવાજની સૃષ્ટિ તો તેને કહેવાય ધ્વન્ય લોક.
ઘાસની જમીન તો તેને કહેવાય બીટ. શરીર પરના રૂવાટા ઉભા થવા તે તો તેને કહેવાય રોમાંચ. આપણે મેચમાં થતું હોય ને કે હવે તો ભાઈ શું થશે, 2 માં 3 જોઈએ છે અથવા 1 માં 3 જોઈએ છે, 6 વાગશે 4 વાગશે કે આવું બધું હોય તે. પાંદડાનો ધીમો અવાજ તેને કહેવાય પર્ણ મરમર. ત્યારબાદ ચાલવાની નાની કેડી તો તેને કહેવાય પગદંડી કે પગથી. નિર્મળ જળવાળી તો તેને કહેવાય સ્વચ્છ સલીલા. આત્મામાં સ્થિર થયેલું તો તેને શું કહેવાય? આત્મસ્થ. દૂર કરવું અથવા કાઢી નાખવું તો તેને કહેવાય નિરસ્ત. આગળ જણાવેલું તો તેને કહેવાય સદર્ભ. કપાસના છોડ તો તેને શું કહેવાય? વેણની. છેલ્લાની પહેલું તો તેને કહેવાય ઉપાંત્ય. ઘઉંમાં થતો એક રોગ તો તેને શું કહેવાય? ગેરું. ચર્ચા વિચારણા તો તેને શું કહેવાય? ઉહાપોહ. તર્કોની પરંપરા તો તેને શું કહેવાય? તર્ક સરણી. એક સરખા મત તો તેને શું કહેવાય? મતૈક્ય. ને મોહિની લગાડવી તે તો તેને શું કહેવાય? કામણ. તો મિત્રો આ લેક્ચર અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાંથી આપણે ભાષા વિવેક, ભાષા સૌંદર્ય અને ભાષા નિયામકની કચેરીના જે પણ શબ્દ સમૂહ છે તેનો અભ્યાસ કરીશું. તો મળીએ નવા લેક્ચરમાં. ત્યાં સુધી જોડાયેલા રહો અને રિવિઝન કરતા રહો.